ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી વખતે કેટલું લગેજ લઈને જવું એ તો બધાને ખબર છે, પણ જ્યારે એ જ લગેજ ડેમેજ થઈ જાય અથવા તો ખોવાઈ જાય ત્યારે એરલાઇન્સ વાળાએ જ આપણને પૈસા આપવા પડે. એ ખબર છે તમને? ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટર રાઇટ્સ અકોર્ડિંગ ફ્લાઇટ લેન્ડ થયા પછી જો તમારો સામાન ખોવાઈ જાય છે, ડેમેજ થાય છે અથવા તો ડીલે થાય છે તો તમે એરલાઇન્સની સામે ક્લેમ કરી શકો છો. જો ડોમેસ્ટિક ફ્લાઇટ હોય તો પર પેસેન્જર એરલાઇન્સ વાળાએ 20,000 રૂપિયા સુધી કોમ્પેન્સેટ કરવું પડે અને જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો એરલાઇન્સ વાળાએ પર પેસેન્જર 1131 SDR જે થાય છે આશરે 1,25,000 રૂપિયા એટલું કોમ્પેન્સેટ કરવું પડે. તો હવે આ પૈસા ક્લેમ કરવા માટે આપણી પાસે પણ પ્રૂફ હોવું જરૂરી છે. તો જેવા આપણે એરપોર્ટ પહોંચીએ એવા જ આપણે આપણું જે લગેજ છે એનો એક ફોટો ક્લિક કરી લેવો જોઈએ, જેથી કરીને આપણે પછી બતાવી શકીએ કે મારું લગેજ આ હતું અને તમારા લીધે ડેમેજ થયું છે ને એની અત્યારે આ પરિસ્થિતિ છે. તો એની ઉપર તમે ક્લેમ કરી શકો છો. અથવા તો જો તમારો સામાન ક્યાંક ખોવાઈ જાય છે કે ડીલે થાય છે તો પણ તમે એ જ ફોટો બતાવીને કહી શકો છો કે આ મારો સામાન છે, મને આ શોધી આપો. હવે આના માટે જો તમારે ક્લેમ કરવું હોય તો એરપોર્ટની બહાર નીકળો એની પહેલા જ ક્લેમ કરવું પડશે, એના પછી આ માન્ય નહીં ગણાય. તો તમારા જે પણ ફ્રેન્ડ્સ બહુ ફ્રીક્વન્ટલી ટ્રાવેલ કરતા હોય બાય એરપ્લેન એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જો એમનો સામાન ડેમેજ થાય અથવા ડીલે થાય કે ખોવાઈ જાય તો એમને ખબર હોય કે એમને શું કરવાનું. અને તમે પણ વિડીયો સેવ કરીને રાખજો, જેથી કરીને તમે ટ્રાવેલ કરો ને તમારી સાથે આ દુર્ઘટના ઘટે તો તમને ખબર હોય કે તમારે શું સ્ટેપ્સ લેવાના છે.